ટાઈમિંગ બેલ લગાડવા માટે પહેલાં આમાં પરવી દેવાનો, ક્રેન્કમાં. ક્રેન્ક ઉપરથી લઈ લેવાનો, લોરર છે એની ઉપર, લોરર ઉપરથી પછી પંપે, અને પંપેથી પછી કેમ સાફ આવી જાય ને એમાં, પછી એની ઉપરથી આપણે અહીંયા આ લીધું હોય ને ત્યાંથી વોટર પંપ ઉપર લઈ લેવાનું. વોટર પંપેથી લઈને પછી આને ચડાવી દેવાનું, જેટલું તણાવ હોય એટલું તણાવી દેવાનું એલંકી બોલથી. ને આ 14 નંબરના પાનાથી તણાવીએ છીએ. મને છે ને 14 નંબરનું લાગશે રિંગ પાનું, ફિક્સ પાનું. રિંગ પાનું લગાડો તો વધારે સારું, બરાબર. બાકી આનો વિડીયો તો છે જ તે કઈ રીતે બધી લોક કરવી એમ એ જોઈ લેજો. લોક કરી ને પછી આવી રીતે ટાઈમિંગ બેલ લગાડી દેવાનો. સમજાઈ ગયું છે? વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ છે ટાટા એસી છોટા હાથીનું એન્જિન. આવી રીતે ટાઈમિંગ થાય છોટા હાથીનું, બરાબર. છોટા હાથીનું ટાઈમિંગ આ રીતે હોય છે, ને ટાઈમિંગ બેલ્ટ આ રીતે લગાડવાનો.